લાઠી તાલુકાના ટોડા ગામનો ખેડૂત 30 વર્ષથી વીજ કનેક્શન ધરાવતો હતો, ત્યારે પીજીવીસીએલની ભૂલના કારણે ખેડૂતને ભોગવવી પડી રહી છે હાલાકી। હાલ ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં પીજીવીસીએલ દ્વારા કોઈ કાર્યવાહી નહીં। લાઠી તાલુકાના ટોડા ગામે રહેતા ખેડૂત નનુભાઈ સાંગાણીએ પોતાની વાડીએ 30 વર્ષથી વીજ કનેક્શન ધરાવતા હતા અને ખેડૂતનું કહેવું છે કે હું લાઇટ બિલ 30 વર્ષથી નિયમિત રીતે વીજ બિલ ભરપાઈ કરતો આવું છું। ગયા તોકતે વાવાઝોડા વખતે મારી ખેતીવાડી વીજ કનેક્શનની વીજ સર્વિસ વાયર તૂટી ગયો હતો, જે બાબતે નનુભાઈ સાંગાણીએ લાઠી નાયબ ઇજનેર કચેરી પીજીવીસીએલમાં અનેક ફરિયાદો કરી હતી। ત્યારબાદ નાયબ ઇજનેર પોતે માણસો લઈને મારી વીજ સર્વિસ તારીખ 27/9/2021 રોજ જોડાણ કરવામાં આવેલ હોય, પરંતુ નનુભાઈ સાંગાણીની વાડીએ વીજ કનેક્શનની જગ્યાએ જોડી આપવાના બદલે બાજુમાં આવે સર્વે નંબર 32/1/64માં વીજ કનેક્શન જોડી દેવામાં આવતા હાલ નનુભાઈ સાંગાણીએ વીજ કનેક્શન ત્યાંથી હટાવી પોતાના મૂળ જગ્યાએ જોડાણ કરવા માટે અનેક રજૂઆતો કરવા છતાં લાઠી પીજીવીસીએલ તેમજ અમરેલી જિલ્લા પીજીવીસીએલની વડી કચેરી રજૂઆતો કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા આખરે મજબૂત બનેલા ખેડૂતે કલેક્ટર કચેરીના દરવાજા ખખડાવ્યા હતા। ત્યારે ખેડૂત નનુભાઈ સાંગાણીનો જિલ્લા સ્વાગતમાં કરેલ ફરિયાદ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તારીખ 2/8/2024 પત્ર થકી રોજ કામ અનુસંધાને યોગ્ય કાર્યવાહી કરવા માટે આદેશો આપ્યા હોય, તેમ છતાં અમરેલી જિલ્લા કલેક્ટર દ્વારા આપેલ સૂચના ને પીજીવીસીએલના અધિકારીઓએ ઘોળીને પી ગયા છે। હાલ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। થોડા સમય પહેલા પીજીવીસીએલ દ્વારા વડિયાના ખેડૂતને ₹1 લાઇટ બિલ આપવામાં આવ્યું। ₹1 માટે પીજીવીસીએલ દ્વારા ખેડૂતને નોટિસ આપવામાં આવી હતી, તો શું પીજીવીસીએલની બેદરકારીના કારણે ખેડૂતોને આવી રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે કે કેમ? પીજીવીસીએલના અધિકારીઓને ખેડૂતો પ્રત્યે કોઈ દયા ભાવના નથી કે કેમ? અધિકારીઓ ખેડૂતો સાથે આવું વલણ કરે છે કેમ? અધિકારીઓ કોઈનો ડર જ નથી। હવે લાઠી તાલુકાના ટોડા ગામે રહેતા ખેડૂત નનુભાઈ સાંગાણીને વીજ કનેક્શન મૂળ જગ્યાએ જોડાણ બાબતે લઈને પીજીવીસીએલની કચેરીને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। કેસની ગુજરાતી સાથે જૈનિક સુચિત્રા, અમરેલી। મારું નામ નન્નુભાઈ રવજીભાઈ સાંગાણી, ટોડા, મારું ગામ ટોડા, અને મારી અહીંયા સર્વે નંબર 32/3થી મારી વાડી આવેલી છે। અને આ વાડીની અંદર 1972માંથી મને કનેક્શન આપવામાં આવેલું છે જીઈબીનું 7.5 હોર્સ પાવરનું। જ્યારે તોકતે વાવાઝોડા વખતે મારી સર્વિસ તૂટી ગઈ એટલે મેં લાઠી અનેક વખત ફરિયાદ કરીને એટલે ત્યાર પછી એ લોકો મને સર્વિસ જોડવા આવ્યા। હવે જ્યારે સર્વિસ જોડવા આવ્યા ત્યારે મેં એને બતાવ્યું મારું ફ્યુઝ પેટી, અને એ બતાવ્યું હવે મારું જે કનેક્શન છે ને એ મીટર વગરનું છે, ફિક્સ બિલવાળું। એટલે એણે મારી સર્વિસ મારામાં જોડવાને બદલે મારા ભત્રીજામાં જોડી દીધી। 32/3માં જોડવાની હતી, એની જગ્યાએ 32/1માં જોડી દીધી। હવે એનો નવો નંબર 64 છે, મારો નવો નંબર 65 છે। હવે એ જે 4 નંબરનો પોલ છે, સડકે જે ટીસી છે ને, ટીસીથી ચોથા પોલે મારી સર્વિસ પશ્ચિમ બાજુ 30 મીટરે આવે છે, તો એણે 30 મીટર પૂર્વ બાજુ જોડી દીધી છે। જે મકાન છે ને મારું ભત્રીજાનું જૂનું, એ મકાનમાં જોડી દીધી છે। હવે આ બાબત મેં અનેક ફરિયાદો કરી અમરેલી પીજીવીસીએલમાં અધિકારીઓને, અને એ અધિકારીઓ લાઠી એને સૂચના પણ આપેલી કનેક્શન મારામાં જોડવાની, પણ લાઠીના કોઈ નાયબ અધિકારીને જણાવ્યું, અમરેલી છે ને અધિક્ષકને અને કાર્યપાલને બંનેને ફરિયાદ આપેલી છે લેખિત, અને એ લોકોએ લેખિત સૂચના આપી છે લાઠી કોને આપી? નાયબ ઇજનેરને, પણ એણે કોઈ કાર્યવાહી નહીં કરી। પછી છેલ્લે હું કલેક્ટરમાં ગયો અને ત્યાં ફરિયાદ કરી। હવે ત્યાં મારું રોજકામ કરાવડાવ્યું કલેક્ટર પાસે, એટલે કલેક્ટરે નાયબ ઇજનેરને નાયબ કલેક્ટરને લખ્યું, નાયબ કલેક્ટરે મામલતદારને લખ્યું, અને એના અધિકારીઓ મારફત રોજકામ કર્યું છે। અને રોજકામ કર્યા પછી મેં કલેક્ટરને રજૂઆત કરી કે તમારા રોજકામ મુજબને અમલ કરાવો, એટલે કલેક્ટર સાહેબે ને અધિક્ષકને મોકલ્યું, અધિક્ષકે નાયબ ઇજનેરને મોકલ્યું છે। તો નાયબ ઇજનેર કલેક્ટરના રોજકામનો અમલ કરતા નથી કે કલેક્ટરની સૂચનાઓનો અમલ કરતા નથી, તો કલેક્ટરના આદેશનો અમલ કેમ નથી કરતા? અને મને જવાબ કેવો આપે છે કે અમે તમારું કનેક્શન જોડ્યું યોગ્ય જગ્યાએ જોડ્યું છે, તો યોગ્ય જગ્યાના મને પુરાવાય નથી આપતા
ખાલી એમને એમ લખીને આપી દઈશ કે મેં યોગ્ય જગ્યાએ જોડ્યું છે, પણ 72માં કયા સર્વે નંબરમાં મારું કનેક્શન હતું એ મને બતાવો. મારું કનેક્શન તો 72માં મારી જગ્યાએ જ હોય ને. મેં પુરાવા આપેલા છે 32-3ના, અને કલેક્ટરે સાબિત કર્યું છે રોજકામ કરીને. તો કલેક્ટરનું રોજકામ ખોટું? તમે કલેક્ટરને રજૂઆત કરી તો કલેક્ટરે શું જવાબ આપ્યો? કલેક્ટરે સીધું ત્યાં ફોરવર્ડ કરી દીધો મારું મરજી અધિક્ષકને, અને અધિક્ષકે અહીંયા ફોરવર્ડ કરી. અને આ જે નાયબ અધિકારી છે ને એ એવા જવાબ આપે છે કે અમે તમારી જગ્યાએ યોગ્ય જગ્યાએ જોડ્યું છે, પણ મેં એને લખીને મોકલ્યું છે કે મારી યોગ્ય જગ્યાના તમે પુરાવો આપો ને. મારી યોગ્ય જગ્યા તો 32-3 છે, અને કલેક્ટરે પુરવાર કર્યું છે કે 64માં 32-1માં જોડ્યું છે એમ. તો કલેક્ટર ખોટા? તો આ બાબતમાં શું કહેવા માંગો છો? મારું કનેક્શન મારી જગ્યાએ જોડી દે. ભલે પોલ એનો જ છે, 30 મીટર પશ્ચિમ બાજુ મને જોડવાનું છે, તો ત્યાં શું કામ નથી જોડતા? કેટલા સમયથી આ સમસ્યા છે? 3 વર્ષથી. 3 વર્ષથી. હા, 2021માં વાવાઝોડું ક્યારે આવેલું તો કતે બસ ત્યારે તૂટેલી. અને આખી ફાઇલ પડીશ મારી પાસે. ત્યાર પછી આ પાવર ક્યાંથી લો તમે? પાવર બંધ છે, પાવર જ નથી ને મારે ક્યાંથી પાવર લઉં? લાઇટ બિલ ભરો છો? લાઇટ બિલ બધા ભરેલા છે. બધા લાઇટ બિલ ભરેલા? હા.